જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તમે કેમ છો? તો આઈ હોપ કે તમે મજામાં જ હશો. અને આજે છે બુધવાર અને બેસતું વર્ષ એટલે કે નવું વર્ષ. તો મારા અને મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને હેપી 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 ન્યૂ વર્ષ, સાલ મુબારક. તમે તમારા લાઈફમાં ખૂબ આગળ વધો અને ખૂબ નવી પ્રગતિ કરો એ દિલથી ભગવાન માતાજીને પ્રાર્થના. બરાબર. અને જોઈ શકો છો આ સાથે ભગવાન માતાજીનું મંદિર, તો જેથી કરીને આપણે દર્શન કરી નાખ્યા છે અને દીવા અગરબત્તી અને પ્રસાદી પણ કરી નાખી છે. અને ભગવાન માતાજીને દિલથી પ્રાર્થના કરી છે કે આવતું વર્ષ આવે ત્યાં સુધીમાં મને ખૂબ મોટો મતલબ મારું સપનું છે કે કલાકાર બનવાનું, તો ખૂબ મોટો કલાકાર બની નાખે અને મારા પરિવારને હંમેશા ખુશ રાખે ને તમારા પરિવારને પણ હંમેશા ખુશ રાખે. બરાબર. તો ચલો આપણે જોઈએ કે બધા ઘરે શું કરે છે. તો ઘરે બધા કોઈને નોર્મલી બધા બેઠા જ હશે. બરાબર. તો જોઈ શકો છો કે મા આપો બેઠા બેઠા ફોન જોયું છે. એને વારો નાવાનો આવ્યો અને ઉપર ટોકમ પાણી જ પટી ગયું એટલે એનું પાણી ગરમ થતું હતું પણ બંધ કરવામાં આવ્યું છે. બરાબર. તો બાપા સાલ મુબારક, હેપી ન્યુ વર્ષ. સાલ મુબારક. હા ભાઈ, તાર નાવાનું બાકી ને? સાલ મુબારક. હા યાર, નવું વર્ષ કહો તો નહીં. તો મિત્રો આપણે કમ્પ્લીટ નહીં જોઈને કમ્પ્લીટ ફ્રેશ તૈયાર થઈ ગયા છે. જેમ કે આપણે જવાનું છે ભીલડી રેકોર્ડિંગમાં. આપણે એક નવું સોંગનું રેકોર્ડિંગ ન્યૂ પ્રોજેક્ટ કરવાનું છે. પાછલા બીજા બ્લોગમાં તમને કીધું હતું કે આપણે નવું કરવાનું કોઈ ઈચ્છા છે, તો આજે જઈએ છીએ. બરાબર. હું અને પરબતભાઈ બંને જાઓ. પરબતભાઈના હાથે મસ્ત સરસ મજાનું કલમે લખાયેલું ગીત છે અને આપણા અવાજમાં એ ગાવાનું છે. તો દિલથી ભગવાન માતાજીને પ્રાર્થના કે એ ગીત જ મારું સુપરહિટ બની જાય. મિત્રો અંદર શબ્દ મજબૂત છે, તમે જોશો તો ખબર પડશે કે કેવું છે કેવું નહીં. પણ હવે આગળ કેવું રિઝલ્ટ બહાર આવે છે એ આપણને ખબર નહીં. બરાબર છે. તો જોઈ શકો છો કિરણ કમ્પ્લીટ નહીં થયું ફ્રેશ થઈ ગઈ છે. અને કિરણને શું કરવાનું છે ખબર છે કે બાઇક ને બંનેને હાર પહેરાવવાના. તો એટલે કિરણ કમ્પ્લીટ તૈયાર થાય છે. કિરણ નવા કપડાં કમ્પ્લીટ પહેર્યા છે. અને આ છે આપણા દાદા. તો જેથી કરીને એમને તો બેસતું વર્ષ હોય કે નવું વર્ષ હોય કે ગમે તે, તો એને કોઈ ફરક પડે નહીં. જેથી કરી એમ કે ઉંમર થઈ જેટલી એને કોઈ જાતનું કોઈ શોખ જ નહીં. બરાબર. હજુ એ ઊભા થઈ ચા બીજા પી અને કમ્પ્લીટ ભાવ આરામથી ફરીથી હોઈ જાય. મતલબ કે તમારી ઉંમર નાની હોય તો મોજ શોખ જે કરવાના હોય કરી લેવાના, બધી રીતે એન્જોય કરી લેવાનું. જો પછી તમારી ઉંમર થશે તો મિત્રો તમે આવી રીતે જ કરશો. અને શું ખબર છે કે તમને કોઈ જાતનો કોઈ શોખ જ નહીં રહે, તમારા મન પરથી જ શોખ નહીં રહે. તમારે શોખ કરવા છે પણ તમે શોખ કરવાની ઈચ્છા થશે જ નહીં ઉંમર થયા પછી. તો મિત્રો હાલ શોખ કરી લેજો, જેથી કરી આપણે તો શોખ કરો જ છો. તો બસ આટલું જ છે કે 4 દિવસની જિંદગી છે, એમાં શોખ એક જ દિવસ કરવાનો હોય છે, એ કરી લેવાનો. તો ચલો મિત્રો, આપણે ચા બીજો કોઈ પીધો નહીં, તો હવે ચા આપણે પી લઈએ અને ફરીથી પછી મળીએ. બરાબર. તો સીધા હવે નીકળવું જ છે. જોઈ શકો છો પ્રસાદી અને ચા નાસ્તો તો આપણે હવે કરવાનો છે. ચલો આપણે ચા નાસ્તો કરી લઈએ અને પછી મળીએ. તો મિત્રો આપણે ચા નાસ્તો કમ્પ્લીટ કરી નાખ્યો છે અને દાદા ઊભા થયા. તો ચાલો આપણે હવે અમને હેપી ન્યુ યર કહી દઈએ કે બા હેપી ન્યુ યર, સાલ મુબારક. હજી લાગુ કરો, માથા હાથ મિલાવો કરો. હાથ હાથ હા આમ. આવતું વર્ષ ખૂબ ખૂબ એટલે ખૂબ પ્રગતિ કરીને ખૂબ આગળ જાઓ. શું કહેવું ને? રાજમાં જવું રેકોર્ડિંગમાં બા ગાવા માટે જવું આજ. એટલે આખા વર્ષ ગાજ કરું કે એટલે જાવું ભીલડી જવું હે. આજ ભીલડી જવું હે. હોય ચારે ચિયા એ તો જગ જા છે. ચોક ભજન ભજન હસી જા છે. કાલ અમે ગયા હતા ભટોબલ શૂટિંગમાં અને આજ જવું છે ભીલડી. હા તમે મજામાં? એવું ને? બસ બસ તારે. તો ચલો મિત્રો આપણે બાઇકને વધારી નાખીએ. તો બાઇક આટલી ચાલશે કે પાછું કરવું એટલે પાછું કરી નાખો. ચાલો તો મિત્રો આપણે બાઇકને હાર પહેરાવવાનું વધારવાનું થોડું ચાલુ કરી દઈએ. તો કિરણ કરે હે. બરાબર. તો ફાઇનલી મિત્રો આપણે બાઇકની પૂજા કરી નાખી છે, બાઇકને ફુલહાર કરી નાખ્યા છે. બરાબર. તો હવે આપણે નીકળીએ છીએ ભીલડી જવા માટે. પરબતભાઈનો ફોન પર ફોન આવે છે, તો હવે આપણે નીકળીએ. ચાલો તો આપણે હવે નીકળીએ. બરાબર. તો ભાઈ હું હવે જઈએ. બરાબર.
તો ફાઇનલ મિત્રો આપણે કમ્પ્લીટ બાઈને પૂજા બીજી કરી નાખી છે બરાબર. હવે આપણે કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે. તો હવે આપણે જવું સીધા ભીલડી રેકોર્ડિંગમાં. તો ચલો આપણે નીકળીએ ઘરે કે. તો બાબા હું સીધા જાઉં ભીલડી રેકોર્ડિંગમાં જઈને પાછો આવું બરાબર. ઓકે ઓકે. હા એમ. તો ચલો મિત્રો. હા હો ભાઈ શું કરે? તો ભાઈ હું હવે જુઓ. ઓકે ઓકે. તો ચલો મિત્રો આપણે નીકળે સીધા ભીલડી જવા માટે. ચાલો તારે ભીલડી જાય રસ્તામાં મળે. તો ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ અને પર્વતભાઈ બંને નીકળી ગયા તો ભીલડી જવા માટે બરાબર. પર્વતભાઈ ચાલુ બાર કેપીટી વર્ષ આગળ મિત્રો ધોવાડો આવે છે પણ તમને નહીં દેખાય પણ પબ્લિક દેખાય આગળ જઈએ ક્રોસ છે આગળ જઈએ તો ક્રોસ. તો ફાઇનલ મિત્રો આપણે ડીએમ સ્ટુડિયોમાં પહોંચી ગયા છીએ ભીલડી બરાબર. અને આ સ્ટુડિયોનું સેટઅપ તમે જોઈ શકો છો. અને મારા પરબતભાઈ પક્કમ ગીત લસી છે. હા ગીત પક્કમ જોઈ લીધું છે અને માતાજીનો વધારો લઈ લીધો છે. અને માતાજી રજા દીધી છે ને ફેમસ થઈ જાય. માતાજી એવું કીધું છે ને આવે છે મારા વિજય ડાભી. અને વિજયભાઈ ગીતના શબ્દો કેવું લાગે તો ગીત શું યાર છો? ગીત મસ્ત છે ભાઈનું ગીત સપોર્ટ કરજો સપોર્ટ કરજો. અને આપણે ગીત પછી મજબૂત બનાવશું. મને જોવું ના પડે તો હોય તો એટલે અમે આટલે ડિસ્ચાથી ભીડી આવ્યા છે બરાબર. જોવું નહીં પડતું ને એટલે કારણ કે આપણે ડિસ્ચામાં ઘણા બધા સ્ટુડિયો છે. કોમકાજ એક નંબર છે શું કહો બરોબર. અને આપણે ઓલરેડી 2-3 ગીત 3 કે 4 ગીત કરાયા છે. ઘણા બધા આપણા મિત્રોએ પણ કરાયા છે બરાબર. તો ચલો મિત્રો આપણે સીધા હવે ફાઇનલ રેકોર્ડિંગમાં જઈએ અને જોઈએ કેવું રિઝલ્ટ આવે છે. ચલો કુદરત તારા ખજાને ખોટ શું પડી દાદાના ઘેર આવી જરૂર શું પડી. અરે લઈ લીધા મારા ભાભીને લઈ લીધા સર ભાભીને આંખરે રડી મારી આંખરે રડી. તમને યાદ રે કરી હવે શિવાજી તમને યાદ રે કરી. અરે આંખ રે રડી મારી આંખ રે રડી. અરે રણપુર ગોમની શેરીઓ આજે હોની પડી છે. હા હોની પડી છે. ફાઇનલી મિત્રો આપણે રેકોર્ડિંગ પૂરું થઈ ગયું છે અને ખરેખર રિયલી રેકોર્ડિંગમાં ખૂબ મજા આવી છે. અને જો કમ્પ્લીટ પેલું ક્લિયર કરી દીધું છે. અને આજે બેસતું વર્ષ એટલે ફરવા પણ જવું પડશે એટલા માટે. અને આ છે મારા પરબતજી. તો ચાલો મિત્રો આપણે સીધા ઘરે જવાનું છે. તો હવે આપણે નીકળીએ ઘરે. ચાલો રેડું છે. ચાલો આપણે સીધા જઈએ ઘરે. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ બરાબર. તો રસ્તામાં તો કોઈ બ્લોગ બીજું બનાવ્યા નહીં. વાતો કરતાં કરતાં આવતા જ હતા એટલે કોઈ બ્લોગ બીજું કોઈ બનાવે નહીં. હવે પણ હવે સીધા ઘરે જઈ જઈશું મિત્રો હું. અને હવે બસ સોંગ થોડા દિવસમાં આવશે તો તમે સપોર્ટ કરજો અમને. અને જો આપણા ઘરે આવ્યા છે ગણપતભાઈ અને વિનોદભાઈ બંને ભાઈ. અને મારા બાપુ નવા કપડાં પહેરીને બેઠા અને કિરણ હુરી છે. તો કિરણ ચા બીજો કોક મિલ ચા મિલ અંદર આજુબાજુ નાખજે તો કડક મસ્ત ચા બની ના જતો. અમારા ગણપતભાઈ નવો મોબાઈલ લાવ્યા છે. કોંગ્રેચ્યુલેશન ગણપતભાઈ. કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ. હા જો અને એમના ભાઈ વિનોદભાઈ પણ લાવ્યા છે. પણ ખરેખર જોરદાર ફોન છે સેમસંગનો. અને
મિત્રો આપણું સોંગ છે થોડાક સમયની અંદર આવવાનું છે અને એવી કોશિશ કરીએ છીએ અમે કે વિડીયો સોંગ બનાવો બરાબર. જેમ કે આપણા સોંગ આવ્યા છે લગભગ ઘણા બધા, પણ અંદર કોઈ વિડીયો સોંગ જેવું કોઈ છે જ નહીં. આપણે MP3 સોંગ છે અને આપણી ચેનલમાં આવવાનું છે. ચેનલનું નામ છે RB ડિજિટલ ડીસા બરાબર. તો યુટ્યુબમાં સર્ચ મારજો અને આપણા જ અંદર વિડીયો આવશે. અને એ ચેનલને તમે ના જોયું તો જોઈ અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને એ ચેનલની અંદર રાહ જોજો તમે. આપણું ગીત એમ જ આવવાનું છે બરાબર. આજ આવે, કાલ આવે, પરમ દિવસે આવે, ગમે ત્યારે આવે, મતલબ થોડા દિવસમાં જાય. હાલ બધા તહેવારો ચાલુ છે એટલે થોડું રહે એવું વાર લાગશે, બાકી આમ તો જલ્દી આવી જત. પણ તમે ગીતની રાહ જોજો અને સપોર્ટ કરજો. અને તમે અમારા ગીતને એક નાનો ભાઈ સમજી અને અમારા ગીતને અમને વધાવી લેજો બરાબર. તો જો શકો તો ચલો આપણે આ વ્લોગ એટલે એન્ડ કરીએ અને ફરીથી નવા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.